दक्षाबेन मुस्कुराते हैं तो बहुत अच्छे लगते हैं। खाना चालू કરી દો, એ મને પૂછતા નહીં। સ્ટ્રોબેરી તો ચબાવે આપણો કાકાને પૂછીને કાકા કી એટલે કે ચબાવે। એટલે રોજ કે કાલથી પિયા બંધ કરી દે, કાલથી પિયા બંધ કરી દે એવું। રીંગણાનું શાક હતું, રીંગણા જોજે આગળ આવું ખાઈએ થોડું ઠંડુ ને ગરમ મિક્સ એટલે હલવો દો। હાય હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ। હું છું ઉર્વી પ્રજાપતિ, ઉર્વી ચેતન વ્લોગ્સમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। તો કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો, મોજમાં હશો। અને અત્યારે હું ચેતનની રૂમ પર વ્લોગ સ્ટાર્ટ કરી રહ્યું। ચેતન તો હાજર નહીં, તો જોબ પર ગયા, પણ એમને પેન્ટ ધોવાનું હતું તો મને કે તું જઈને ધોતા આવજે। પોતાના તો કદી કપડાં ધોયા નહીં કે ઘેરે કદી કપડાં નહીં ધોયા, પણ ચેતન સાહેબના ધોવા પડી। કંઈ નહીં તો ધોવા પડે, પણ એમને કીધું કાલ કહેતા હતા કે કોઈ નહીં કે હાલ તને ધોવા પડે કે ધોઈ લે, પછી હું વોશિંગ મશીન કે લાવી દઉં। મતલબ મેરેજ થાય પછી હાલીને એકલા માટે તો લઈને શું કરીએ, તો પછી આપણે વોશિંગ મશીન લાવી દેશો। કંઈ નહીં, હાલ તો એક પેન્ટ ને એવું ધોવાનું એટલું તો ધોઈ દેશો। અને આવી છું તો પછી આપણી નાનકડી રૂમમાં કચરા પોતું કરી દઈશ, 5 મિનિટમાં કચરા પોતું થઈ જશે। તો ચલો હું કામ કરી લઉં પછી મળું। તો ફ્રેન્ડ્સ, હવે કામ પતાવી દીધું, એ કપડાં ધોઈ દીધા, કચરા પોતું કરી દીધું। હવે હું જઉં શોપ પર, જમવાનું બાકી 12:30 થઈ ગયા, તો હવે શોપ પર જઈને જમી લઉં। તો ચલો શોપ પર જઈને મળો તમને। તો હવે હું આવી ગઈ છું શોપ પર આવીને જમી લીધું મેં અને દક્ષાબેન બંને। અને દક્ષાબેન, હવે તમે શું કરી રહ્યા છો? બ્લાઉઝ ફિટિંગ કરું। બ્લાઉઝના ફિટિંગ કરે, બધા બ્લાઉઝ હેન્ડવર્કવાળા એટલે હાથથી ફિટિંગ કરવા પડે, તો દક્ષાબેન એટલું કરી આપે તો મારે એટલું કામ આસાન થઈ ગયું। થેન્ક યુ દક્ષાબેન। બીજું કોઈ કહેવું હોય તમારે? બધા एक भाई कमेंट करी कि दक्षाबेन बहुत अच्छी है, दक्षाबेन मुस्कुराते हैं तो बहुत अच्छे लगते हैं। 2 दिन से कमेंट कर रहे हैं तो मैं आपको बता देती हूँ, ठीक है? उनको थैंक यू बोल दो। हाँ, थैंक यू, आपने मेरे लिए इतना किया। અને ફ્રેન્ડ્સ, હમણાંથી વ્લોગમાં કંઈ ખાસ હોતું નહીં, પણ અમે ટ્રાય કરી કે હવે મતલબ બહાર તો હવા અત્યારે મારા ચેતનના મેરેજ નહીં થાય એટલે અમે કોઈ ફરવાને એવું ના જઈ શકીએ, શોપ પર ને ઘરે ને રીતે બજારમાં જઈએ, બીજું તો શું કરીએ, પણ વિચારીએ કે કંઈક એક્સપ્લોર કરીએ। અને તમને વ્લોગ કેવો લાગે, કયો પાર્ટ સારો લાગે, કયો સારો નહીં લાગતો, કંઈ અમારા મતલબ ઇમ્પ્રૂવ લાવવા જેવું કમેન્ટ કરો। બહુ ઓછી કમેન્ટ કરો તમે બધા, તો બહુ જ બધી કમેન્ટ કરો। હવે ચેતન સાહેબ આવી ગયા। કેમ છો બધા? મજામાં? મારા તરફથી બધાને સાલ મુબારક। સાલ મુબારક વાળી। આ સાલ મુબારક તો યાર પેલું હિન્દી થઈ જાય ના, વર્ષના રામ રામ। ફ્રેન્ડ્સ, ચેતને મને 100 રૂપિયા વાપરવા આપ્યા। કઈ ખુશીમાં આપ્યા ચેતન? ખુશી તું હે તો ખુશી હે। ફ્રેન્ડ્સ, કાલ અમે વ્લોગ મૂક્યો તો કે હવે અમે બહારના નાસ્તા નહીં કરો, એટલે હવે શું કહું ગાઈસ, થોડા ઘણા તો એમ થવાના જ નાસ્તા, પણ કેવું અમે એક્સ્ટ્રીમ નાસ્તા કરવા માંડ્યા, બહારના વધારે પડતા જ નાસ્તા કરવા માંડ્યા, તો એના ઉપર હવે એને તમે ફેસ ઉપર જોઈ શકો નાસ્તાનું રિએક્શન ખીલને થઈ રહે તો ઓછા કરી દેવાય। મતલબ હવે હેલ્ધી ખાવાનું છે, તને ખીચે પાપડ તો હેલ્ધી જ કહેવાય ને, ખીચે પાપડ તો હેલ્ધી જ કહેવાય। પછી હવે હા સંતરા ને એવું લઈએ, કોક દિવસે અઠવાડિયામાં કોક દિવસ બહારનું એમ કે ખાઈ લેવાનું, એવું ચાલે ને? આ ધંધો એટલે કરવું પડે વસ્તુ તો, કેમ કે અમારે રીલ શૂટ ને બધું કરવાનું, એના માટે થોડા ઘણા નાસ્તા કરવા પડે। તમારા લોકો માટે અમે શું કરીએ છીએ, રીલ બનાવીએ છીએ કે ટેસ્ટ સારો હે ખરાબ હે, એમ કે ખોટી જગ્યાએ પૈસા ના નાખો, એમ કે મતલબ કે જ્યાં ટેસ્ટ સારો હોય ત્યાં તમે પૈસા નાખો। અને અમે ટેસ્ટ કરવા જઈએ તો 1 પ્લેટ જ લઈએ। ચલો હવે કસ્ટમર આવે પછી મળું। ઘણા બધા એને નાઇટ ક્રીમ નું પૂછતા હતા, કઈ નાઇટ ક્રીમ યુઝ કરો, પણ આનું કોઈ નામ નહીં, પણ જો આ વાળી નાઇટ ક્રીમ હે તમને બતાવું જો। અને આ નાઇટ ક્રીમ જેને બી જોઈતી હોય એ હવે મારા શોપ ઉપર મળી રહેવાની હે, તો લેવાઈ જજો, પ્રમોશન કરી દીધું હે। અને આને હે ને તમારે બગડી જતી હોય ને જો, તો એમ વધારે ગરમી હોય ને ત્યાં ના રાખવાની, કાં તો ફ્રીજમાં રાખવી, તો ઠંડક વાળું એમ કે જ્યાં જગ્યા હોય ને અંદર ત્યાં રાખવાની એમ। એટલે અમુક ને શું, મારે બી એવું થયું એક ટાઈમ કે આ એનો ફ્રીજમાં રાખવાની ને એટલે બગડે નહીં, બરોબર? અને જોઈતી હોય તો મારા શોપ ઉપર મળી જશે, બરાબર? તો આવી જજો લેવા। અને આની કોઈ એક્સપાયરી નહીં હોતી, બરાબર? એટલે ઘણા લોકો કે આના ઉપર કઈ લખેલું નહીં હોતું, એક્સપાયરી હોય ના અંતે, પણ એવું નહીં હોતું, કઈ નુકસાન બી નહીં। હું મારા ફેસ ઉપર લગભગ 2 વર્ષથી યુઝ કરું, એટલે 2 વર્ષથી યુઝ કરું, પણ વચ્ચે બંધ બી કરી દઉં, 1-2 મહિના નાયે વાપરું એવું હે, બરાબર? હું લગભગ અઠવાડિયામાં 6 વાર લગાવી દઉં। હા, અને ચલો ભૂખ લાગીએ તો આપણે ખીચિયા પાપડ ખાઈ લઈએ। ખીચિયા પાપડ તો તમે એવું ના કહેતા બહારનું તો હેલ્ધી જ છે, જેમ કે એમાં તો ડુંગળી, ટમેટા, કોબીજ ને એવું જ હોય, એટલે બટર નહીં ખાવીએ। નો ચલો
કન્ટિન્યુ. એ લોકો આયા છે ખીચિયા પપડ ખાવા માટે. ખાવાનું ચાલુ કરી દો, એ મને પૂછતા નહીં. લેખા આવું શું લેખા? ભૂલી ગયો ખાવાનું જોઈને મને ભૂલી ગયો. સોરી. જો મસ્ત બની ગયા ખીચિયા પાપડ. ચીઝ મસાલા ખીચિયા પાપડ. હેલ્ધી હેલ્ધી. જો મસ્ત ફ્રેશ ટમેટા કાપીને મૂક્યા. ખાઈ લો. પડી ગયું તાર વાતો. તો હવે અમે લોકોએ બે ખીચિયા પાપડ ખાઈ લીધા. કેટલા ખાધા? 2. હવે ટિફિન ખાવાનું હે. ટિફિને ખાવું તો પડશે જ કે. ચેતને ટિફિન બંધાયેલું રાતનું, એટલે ટિફિને ખાવું પડશે ને. બે એક આખો ખીચિયા પાપડ ખાઈ લીધું. પેટ તો ફૂલ થઈ ગયું હવે. આ તારા લીધે ઘેર ખવાય એવું લાગતું નહીં. ખવાઈ જાય એમ તો. કેમ કે પેલું તો જો મફતમાં મળતું ને એટલે એમ કે ચાલે હવે. આ તો પૈસાથી આવશે એટલે ખાવું પડશે. માર તો ઘેર મફત ખાવાનું હે કે. ના એ તો વધો નહીં. એવું છે ને તો પડ્યું રાખી તાર માટે. કાલ સવારે ખાઈ લેજે. હે તો ચલો હવે અમે લોકો જઈએ ચેતનની રૂમ ઉપર. માર એક્ટિવા પડી એમની રૂમ આગળ, તો લેવા જાઉં. સોરી, રૂમ આગળ નહીં પડી, મારી દુકાન આગળ જ પડીએ. તો ચલો જઈએ. હવે હું અહીંથી ચેતનની રૂમ ઉપર થોડું કામ હતું એટલે, અને ચેતનના અમે મમ્મી પપ્પા માટે કાલ હું અને એમના ચેતનના બેને મોટા એમને સ્વેટર લેવા ગયા હતા. મેં નહીં લીધું, ચેતનના બેને જ લીધું. એ હું ખોલીને બતાવું ચેતન. લો તમે વ્લોગ લો, આ બાજુ ફરી જાઓ. લોક ફરી લો. આ છે અમારો નાનકડો રૂમ. 50 વાર કહી રહ્યા વ્લોગમાં. રૂમ આ શું હતું? ખોલી રે પછી બતાવીએ. તો ગાઈઝ આ છે અમારા સાસુમા માટે. દૂર જા, થોડી નહીં આવતી વિડીયો. જો આ અમારા સાસુમાનું સ્વેટર મારા નણંદે લીધું છે. જો મસ્ત અમારા સાસુમા અને કેટલામાં લીધું તે? લગનમાં જાહીને આ છે 1200 રૂપિયાનો. સીધા તારા લગનમાં આવશે હવે. અને આ અમારા સસરા માટેનું જેકેટ લીધું 2 in 1. શું વાત હે? લે મો પહેરે. આ તો મોટું સાઈઝ છે બકા. તમને તો ભાવે. પપ્પાને લગભગ નહીં થયા તો નાનું પડશે. નાનું પડશે? સાચું કહો તમે માપી લેજો તો બદલાવાનું ખાવા પડે. આ ના 5XL હે. ખબર નહીં હવે, માપી ત્યારે ખબર પડે. સારું હે. અંદરથી જો કલર બતાવો તમે. આ સારો કલર. ના પણ આ તો ડબલ કલરમાં ના મજા આવે યાર. એક સિંગલ કલર બ્લેક ચાલે. પણ શિયાળો તો પતી જવા આવ્યો હવે. પણ આ અંદર શિયાળા માટે લીધું. શું વાત હે? સરસ. હવે અમે લોકોએ રસ્તામાં જતા હતા, પેસ્ટ્રી દેખાઈ ગઈ તો ચેતને કીધું પેસ્ટ્રી ખવડાવો. કઈ સારી આવશે 3માંથી? કાકા કી ખાઈએ? મેંગો, ચોકલેટ, સ્ટ્રોબેરી. પહેલી એ સારી આવે. સ્ટ્રોબેરી તો ચો ભાવે આપડા. કાકાને પૂછીને કાકા કી એટલે કે ચો ભાવે. કાકા ચોકલેટ આલ દેજો. ચોકલેટ આપી દો. કાકાને પૂછી મેં કે ચો ભાવે તો કાકાને પૂછો શું કરવા. અરે પણ એમ નહીં, સ્ટ્રોબેરી ની થોડી સ્મેલ વધારે આવે. ચોકલેટી ખાઈ લેવા. આ કાકા એ કીધું ચોકલેટી સારી આવશે, પણ મેં બીજી વાર પૂછ્યું કે એટલે કે સ્ટ્રોબેરી સારી આવશે. હા, ઉભા રહો, મારો ફોટો લેવો હોય. તો ફ્રેન્ડ્સ, આ ઉર્વી હે ને ટેસ્ટ કર્યો હે. કેવો ઉર્વી ટેસ્ટ? જો તમે બેચરપુરામાં રહેતા ને આજુબાજુ એરિયામાં તો કાકા નવી બેકરી ખોલી છે. તમે નવી જ કરી ને? આ કાકાએ નવી બેકરી ચાલુ કરી. તમને એડ્રેસ આપી દઉં. અહીંયા માધવ બાગ હે. આપણે પહેલાં તો અહીંયા આ ન્યૂ બસ સ્પોટ હે ને, ત્યાંથી રોકડી હનુમાનનું મંદિર હે, અને એ જ રસ્તે આવો ને એટલે આ અહીંયા હે. હજુ ઓપનિંગ નહીં કર્યું. આ શું? સાવરિયા બેકરી એન્ડ નમકીન. રવિવારે ઓપનિંગ આવજો બધા. અને શું ઓર્ડર છે ના લો કાકા તમે કોઈ? હા, કેકના બેકના બધા લઈએ. કેકના મેં બતાવો. હા, જો કેક બતાવો બધાને. આવજો. એમ નજીકમાં અહીંયા રહેતા હોય ને તો આવજો કાકા જોડે. આ કાકાને તમે જોઈ લો. તમને બધી વસ્તુ ફ્રેશ મળશે. હા. પફ બી મળે, પફ. પપ રાખી, બાકી આ જો ખારી બિસ્કિટ. આ તમારે નાસ્તા માટે કઈ લઈ જવું હોય તો અહીંયા આપણે આવજો. પોતે જ બનાવીએ એટલે. હા, જાતે બનાવે એવું કે બરાબર. એટલે આ તો ટેસ્ટ કર્યું, મસ્ત હે. હજી મારે ટેસ્ટ કરવાનું બાકી હે. ચલો તો આવજો. અહીંયા આ રસ્તા ઉપર જ છે. એકવાર જરૂરથી વિઝિટ કરજો. એકવાર તો આવજો જ, બરાબર ને ફ્રેન્ડ્સ? આ કાકા તો ચેતનના ગામના જ નીકળ્યા, માલણના જ નીકળ્યા. હા, તો હાલ ખબર પડી. કાકાએ પૂછ્યું કે તમે ચો ના મૂકું? માલણનો. એટલે કે હું માલણનો.
દડો કાકા તમારો સપોર્ટ તમને સપોર્ટ કરતા રહ્યો અમે બરાબર. તમે કોઈ ચિંતા ના કરતા, તમે તારો ધંધો ચાલુ રાખજો બરાબર. અમે પટેલ 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 કેપી પટેલ કેપી પટેલ એમ એટલે આપણે પટેલ ફોર્મમાં રહ્યો તમે ના કે? ગંગાપુરા ગંગાપુરામાં રહો બરાબર. તો એ બંગલો તમારો જ છે? સેડો તો હગાવાલા પેકડી કેમ ટેસ્ટ બી સારો મને તો પૈ ખાવા પડ્યું ખાધા પૈ કેમ માલન ને પણ ટેસ્ટ સારો એકવાર જરૂરથી આવજો. સારું બનાવે જો પફ ને બધું જાતે જ બનાવે કાકા. તો હવે થોડા ઘણું અમે અહીંયાથી લઈ જાઓ ખારે ને પછી એવું જેવું. હું જ રહેવા આવે કે તે નાસ્તા માટે લઈ જાય બધું. ચલો કન્ટિન્યુ કરજો આપણે બ્લોગમાં. ઘેર જઈએ. ભાઈ અડધી તો ભટકાઈ ગયો. બધા થોડી થોડી ચાખી હું ખાલી 2 ચમચી બધા કરતી વધારે ખાલી વાળ કપાઈ ના આવ્યો હેલે ને વાગી લેજે એટલે શું બોલે એમાં ફ્રેન્ડ જોવાની વ્લોગ લે જુઓ કે મમ્મી રોટલી આલે માં કેવું લાગ્યું આ સારું લાગ્યું શું કર્યું આખો દાડી કોઈ ના બેટા શું કરે ઉઈ રહ્યા હતા પૂરે ઘર કેટલે આવી ઘર તો હજી તો વાત તો કોઈ આવ્યું જ નહીં, 2 દાડા જ તો એવું છે અને માં હિનાબેન રોટલી કરી ની એ જોડે ગાજર ખાતે ખાતે ગાજર તો ખાવા પડી કે અને લોટ ખવડાવી દીધો હે હા એક બેઠી બેઠી ખાય જા મેં કીધું અરે કે ગાજર ખાય ગાજર ખાય મેં કીધું લોટ ખાય ગાજર લાયા કોઈ ખાતું નહીં તો મારે ખાવા પડે હજી કાલ તો લાયા કે કોઈ ખાતું નહીં આ પપ્પાને તો ખાવા સારું મોજો ફ્રેન્ડ્સ હું ગઠામણ પોકી ઘેર ને પછી યાદ એક મારે પંચોટી આવવાનું હતું પાછી આવી અને જો જેનિસ તું કે શું પણ હાલ તાર કો કેવું તો હતું પહેલા વાત કીધી હતી બડી મામીએ ખોલી વાત હતી જેનિસના પપ્પા શું થોડા ફ્રી માઇન્ડી ને મમ્મી થોડી સ્ટ્રીક કે તો જેનિસનું કેવું હોય કે મારા પપ્પા ક્રેડિટ કાર્ડ છે જેનિસની મમ્મી બેંક કે એટલે કે ક્રેડિટ કાર્ડ માંથી પૈસા જોતા ને તો કોઈ પૂછવું ના પડે બેંક તો પૂછે સમજવું શું કરવું એ એટલે જ પૈસા સાચવું હોય તાન ઓહો નેકર ને હોય થી જો હચવાય પૈસા આ મેચ જોવા દે આ મેચ દે આ જો જેનિસ મેચ જોવે જોવા દે મને હાલમાં જેનિસના સાહેબ જોજો કહી દે જા કે જેને મેચ જોવે સાહેબને શેર કર પહેલી રીત સાહેબને ઓળખતી નહીં નંબર આલો. આ સીધા સાહેબ બોલે એ મોકલી દો મોકલી નંબર આલો ભાઈ સાહેબનો તો ફ્રેન્ડ્સ હવે ને ઘેરમાં મોટા પપ્પાએ મને પૂછ્યું કે તાર બદામ શેક કે મંચુરિયન મોમોસ કોઈ ખાવું તો જેનિસને ભ્રમ પોણી આવી ગયું કે હવે અમે મોમોસ ખાવા આવ્યા મારો તો મારો બધે હા તો મને તો મોમોસ ભાવતા નહીં તમારે બેન ખાવા નહીં તમે બે જ ખાઓ કે હું તો ખાવાની હા તારે જોજે એક પીસે નહીં આલો એને નહીં ખાવાનું એને બહારનું ખાવાનું બંધ છે મોદી રહેતો હે એક પીસે નહીં આલો મેં કાલ વ્લોગમાં કીધું તું બહારનું ખાવાનું બંધ છે પણ ફ્રેન્ડ્સ હાલ ઘેર ખાવાનું સારું નતું બની ત્યારનો દાડી ચલાવી લેજો દારૂડે રોજ કે કાલથી પીવા બંધ કરી દે કાલથી પીવા બંધ કરી દે એવું રીંગણાનું શાક હતું રીંગણાનું રસ્સાઓ હું દારૂડી હું ના એ તો કઈ ઉદાહરણ આલે દારૂડી રોજ કે કાલથી પીવા બંધ કરી દે પછી રોજ લડી જાય તો ભાઈ કાલથી મેળવી જાય અચ્છા અમે રોજ આવે એટલે તેને એટલે ઉભો છે કોણે એ તો હોય હશે લ્યા ખબર હે કોઈ એન છોકરો જ. હા અમે તો હોય જ ખાવા કોબ ઉપર રાખેલો હોય તો આવડા નાના છોકરા રાખી આ લોકોએ મોમોસ ખાઈ લીધા હવે ઘેર હું તમે લોકો મોમોસ ખાધા મેં થોડી કોઈ ખાધું એ મારા ડાયટિંગ કાલથી ચાલુ થાય લખનવી ચાટ ખાવા જઈએ પેલી બાજુ મળે હે ને ખાવીએ હા જેને તો લાળો પડતી જોઈ જો હેડે ગાડીઓ એ તો અમે લોકો લખનવી ચાટ ખાવા હતા લખનવી ચાટ આવીને પતિએ જઈ અને ચેતને આવી ગયા મેં તો નહીં ખાતા હવે. ચેતને બહારનું આવી બંધ કરી ગયા દીધું મેં તો. ખાલી આ નોર્મલ બદામ શેક પીવાયા ચેતન હેલ્ધી કોઈ ખાવાનું હોય તો ઠીક ન કરતો. એ હું એ હેલ્ધી જ ખાવું હતો આજ ખાલી ખાઈ લીધું કાલથી બાખો કઈ ના થાય પાડા. મેં ગૌરીનું કીધું આપણે અમે રીલ જોજો એટલે ખબર પડશે તો આપણે જેનિસભાઈનું સિઝલર આવી ગયું મારું ને ગાજર ના હાલવાનું નતું લાંબર મારા નતું ખાવું. સિદ્ધાર્થની ગલી પછી સિદ્ધાર્થ આવી 3-4 એકલા અમે એક હાથે પહેલા ખાઈ એને, જાય માધીમાં ખાધું નતું બરોબર એ મજા નથી આવી. આવું મત કહો શોખ યાર જે આપણે તો સાચું જ કહેવાનું હોય. હવે ટેસ્ટ પણ કરી ના જોઈએ. જો એને સારું જ હતું ચેતનને ખાવાનું ખબર નહીં પડતી બાકી માધું સારું જ નતું હતું સારું. એમાં શું ખબર ચેતન ઘરનું ઘી હોય ને એટલે પેલું ડેરીનું ઘી હોય એટલે એ નતું ભાઈ બાકી મસ્ત હતું છે તો હેલ્ધી આવી છે હેલ્ધી. અમારું હેલ્ધી ખાવાનું જેનિસભાઈ સિઝલર કેવું છે મસ્ત ખાધીને બચારે ખાવાનું. ખાધું આ બીજી એટલે પડી ગયું. પડીને ગરમ કરવાનું
એટલે આઈસ્ક્રીમ ગરમ કેવું એ જલ્દી આટલું ધીમે ધીમે ના બોલો રિવ્યુ આલે ફટાફટ ચાલે અમે જોજે આગળ આવું ખાઈએ થોડું ઠંડુ ને ગરમ મિક્સ એટલે હલવો તો કોઈ હે જ ના એટલે તાણે એવું જોઈએ મેં નતું કીધું કે અલગથી મંગાવો હલવો આમ દેખ સારું માધવી કરતા જેવું બંને સેમ જ છે સેમ જ છે બંને મસ્ત છે મને ખાવાનું ખબર નહીં પડતી કઈ મને ને એકલો હલવો ભાવે આ બધું મિક્સ મોટું બળી ગયું